ની તારીખોની જાહેરાત પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરે વિવાદિત નિવેદન આપ્યું છે। 15મી માર્ચથી દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે તેવું રમણ પાટકરે કીધું છે। ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે। નારગોલમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેર સભા દરમિયાન પાટકરે આ નિવેદન આપ્યું। દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણમાં પાટકર બોલ્યા હતા। વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો, અમે નરેન્દ્રભાઈ આપણા પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે। જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું, પણ આજે તમને બધાને અપીલ કરું છું, જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે એના આગેવાનો છે, બધા જ આપણે ખભે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદી ને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ, વડાપ્રધાન તરીકે જોઈએ।